સરકારી કર્મચારીઓ માટે એક મોટા સમાચાર. એવી ચર્ચા ચાલી રહી છે જે પગારની ગણતરીને કદાચ કાયમ માટે બદલી શકે છે. શું 8મું પગાર પંચ ખરેખર એક એવી મોટી છલાંગ લાવશે જેની કોઈએ કલ્પના પણ નથી કરી? ચાલો આની પાછળનું ગણિત સમજીએ. આ આખી વાતનો આધાર છે આ એક આંકડો 2.94. બસ આટલું જ. પણ આ એક નાનકડો આંકડો આવનારા સમયમાં પગારની આખી વ્યવસ્થાને હલાવી શકે છે. પણ સૌથી મોટો સવાલ તો એ જ છે કે શું આ આંકડો ખરેખર સાચો છે કે પછી ખાલી એક અફવા? આની પાછળ કોઈ તર્ક છે અને આ આંકડો આવ્યો તો આવ્યો ક્યાંથી? ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ. તો આ આખી ચર્ચા શરૂ ક્યાંથી થઈ? એની પાછળ છે સરકારની એક તાજેતરની જાહેરાત, એક એવો નાનકડો ફેરફાર જેણે આટલી મોટી અટકળોને જન્મ આપ્યો છે. અહીંયા છે મુખ્ય મુદ્દો. વા જાણે એમ છે કે સંરક્ષણ મંત્રાલયે સરકારી ક્વાર્ટરની ફાળવણી માટે પરિવારની જે વ્યાખ્યા હતી એને થોડી મોટી કરી છે. હવે આમ જુઓ તો આ એક સામાન્ય નિયમ જેવો ફેરફાર લાગે, પણ એની અંદર જે છુપાયેલું છે ને એ બહુ મોટું છે. અને આ કોઈ અટકળ નથી, આ સીધું જ સંરક્ષણ મંત્રાલયની પ્રેસ રિલીઝમાંથી છે. એમાં સાફ સાફ લખ્યું છે કે હવે પરિવાર એટલે ખાલી પતિ પત્ની અને બાળકો નહીં, પણ જો માતા પિતા અને ભાઈ બહેન પણ આશ્રિત હોય તો એમને પણ ગણવામાં આવશે. આ એક ખૂબ જ મહત્વનો બદલાવ છે. અને સરકારે આ નિર્ણય અમસ્તો જ નથી લીધો. આની પાછળ 2007નો એક કાયદો છે જે માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોની સંભાળ પર ભાર મૂકે છે. એટલે સરકાર પોતાના આ પગલાંને એક કાયદાકીય આધાર આપી રહી છે. ઓકે, તો સરકારી ક્વાર્ટરના નિયમમાં ફેરફાર થયો એ તો સમજાયો, પણ એને પગાર સાથે શું લેવા દેવા? આ બંને વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી કેવી રીતે છે? ચાલો હવે સીધા ગણિત પર આવીએ. આ સમજવા માટે પહેલા એક શબ્દ સમજવો પડશે, ફેમિલી યુનિટ. આ એક જાતનું માપ છે. પગાર પંચ આનો ઉપયોગ એ ગણતરી કરવા માટે કરે છે કે ભાઈ એક સામાન્ય પરિવારને ઘર ચલાવવા માટે ઓછામાં ઓછા કેટલા રૂપિયા જોઈએ, અને એના પરથી જ લઘુત્તમ પગાર નક્કી થાય છે. અહીંયા જ આખી ગેમ બદલાઈ રહી છે. જુઓ, 7મા પગાર પંચમાં પરિવાર એટલે 3 યુનિટ, જેમાં પોતે, જીવનસાથી અને 2 બાળકો. પણ હવે નવી વ્યાખ્યા મુજબ જો આશ્રિત માતાપિતાને પણ ગણીએ, જેમના 1.6 યુનિટ છે, તો કુલ યુનિટ સીધા 4.6 થઈ જાય છે. આ કોઈ નાનો સૂનો નહીં, પણ બહુ મોટો જમ્પ છે. તો રૂપિયામાં આનો શું મતલબ થાય? ચાલો સાદી ગણતરી કરીએ. જો 3 યુનિટ માટે મિનિમમ પગાર 18,000 હતો, તો મતલબ કે 1 યુનિટની કિંમત થઈ 6,000 રૂપિયા, બરાબર? હવે એ જ 6,000ને નવા 4.6 યુનિટ સાથે ગુણાકાર કરો તો લઘુત્તમ પગાર સીધો 27,600 રૂપિયા પર પહોંચી જાય છે. લઘુત્તમ પગારની વાત તો ઠીક છે, પણ આ ફેરફારની અસર ફિટમેન્ટ ફેક્ટર પર કેવી રીતે પડશે? કારણ કે બધા કર્મચારીઓ માટે તો એ જ સૌથી મહત્વનો આંકડો છે, ખરું ને? તો આપણે એ 2.94ના આંકડા પર કેવી રીતે પહોંચ્યા? જુઓ, માની લો કે 3 યુનિટ માટે ફિટમેન્ટ ફેક્ટર 1.92 હતું. મતલબ કે 1 યુનિટની વેલ્યુ થઈ 0.64. હવે આ 0.64ને નવા 4.6 ફેમિલી યુનિટ સાથે ગુણાકાર કરો એટલે સીધો જવાબ આવે છે 2.94. આ રીતે આ આંકડો ચર્ચામાં આવ્યો છે. પણ હા, અહીં એક વાત બરાબર મગજમાં બેસાડી દેવાની જરૂર છે. આ આખું વિશ્લેષણ સંરક્ષણ મંત્રાલયના એક નિયમ પર આધારિત તર્ક અને અનુમાન છે. આ 8મા પગાર પંચ માટે સરકારનો કોઈ પાક્કો નિર્ણય નથી, એટલે આને માત્ર એક સંભાવના તરીકે જ જોવું. હવે આ બધી આશા અને ગણતરીઓની વાત તો બરાબર છે, પણ આ ચર્ચાઓની વચ્ચે એક બહુ મોટું અને ગંભીર જોખમ ઊભું થયું છે. એના વિશે વાત કરવી ખૂબ જરૂરી છે, એટલે જરા ધ્યાનથી સાંભળજો. જેવી આ 8મા પગાર પંચની ચર્ચાઓ શરૂ થઈ, સાયબર ચોર પણ તરત જ સક્રિય થઈ ગયા છે. એક નવું ઓનલાઈન કૌભાંડ ચાલી રહ્યું છે, જેનાથી બધાએ સાવધાન રહેવાની સખત જરૂર છે. સમજી લો કે આ સ્કેમ કામ કેવી રીતે કરે છે. 8મા પગાર પંચની જાણકારી આપવાના નામે એક મેસેજ આવે છે, જેમાં એક લિંક હોય છે. એ લિંક પર ક્લિક કરતાં જ એક APK ફાઇલ ડાઉનલોડ થઈ જાય છે, જે વાસ્તવમાં એક વાયરસ છે. જેવી એ ફાઇલ ખુલે, ફોન હેક થઈ જાય છે, અને પછી આ ચોર લોકો બેંક ખાતા સુધી પહોંચીને બધું સાફ કરી નાખે છે. અને આ કોઈ મજાકની વાત નથી. હમણાં જ એક જ શહેરમાં 20 કરતાં વધુ કર્મચારીઓ આનો શિકાર બન્યા છે. તો કરવું શું? એક જ નિયમ યાદ રાખવાનો છે, કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરવાનો જ નહીં. અને હા, જો કોઈ ઓળખીતી વ્યક્તિ પણ પગાર પંચની આવી કોઈ APK ફાઇલ મોકલે તો પણ એને ખોલતા પહેલા 100 વાર વિચારજો. સાવધાનીમાં જ સલામતી છે. તો આખી વાતનો સાર એ છે કે એક તરફ
આવાસ નીતિમાં થયેલો ફેરફાર ભવિષ્યમાં પગાર વધારાની એક મોટી આશા જગાવે છે, પણ બીજી તરફ આ જ આશાનો ફાયદો ઉઠાવીને જે ઓનલાઈન કૌભાંડો થઈ રહ્યા છે એનાથી બચવું પણ એટલું જ, બલકે એનાથી પણ વધારે જરૂરી છે. અને અંતે આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. આપણો સમાજ બદલાઈ રહ્યો છે, પરિવારનો અર્થ વિસ્તરી રહ્યો છે, માતા પિતાની જવાબદારી વધી રહી છે, તો શું સરકારની નીતિઓએ પણ સમય સાથે બદલાઈને આ નવી વાસ્તવિકતાને સ્વીકારવી ન જોઈએ? આ એક એવો સવાલ છે જેના પર વિચારવું જરૂરી છે.